મારો કયો હોભરાતું કેમ નહીં યાર અહીં તો કે બહાર તો છું નહીં હવે ભમુજી તો બહાર જ બેઠા હતા અરે જ્યાં તો આ કયો હું જો પૂછું તો ખરો ઓ ભાઈ ઉઠો હેડો મારા ઘેર ઉજો લે તમારા ઘેર ઉઠો તો હું શું કરું કોણ હા ઓતા હપ્તો લેવા તો ભમુજીએ લોન લીધી હતી એનું ભમુજી ઘેર જવાનું અહીં શું ભમુજી નું જ ઘેર મને તો ભમુજી પેલા લોન લેવા 2 વાર મળીને જો તો નહીં બતાવ્યું તું પણ મેં તો પૈસા લીધા તો પૈસા લીધા તો પણ બોલાવો ભમુજી નાળો હપ્તો લેવા હપ્તો લઈને ભમુજી જોડે જા અહીં કશું ના મળે હેડમ હે તો બોલાવો ભમુજી પહેલા હું પોલીસ કેસ કરી તાર જે કેસ કરવો છે તો હું પોલીસ કેસ કરે હો ફરી હા થઈ જાય જા સારું તાર જો તાર હું શું કરું હેડો નહીં બી તો પોલીસ વાળા તો કેટલાય આવે છે મારે પણ હું તો હપ્તો લીધા વગર જવાનો જ નહીં ને હપ્તો બપ્તો કશું ના મળે બોલાવો ભમુજી જાઓ ભમુજી બોલાવો તું અહીં જા સાચું કહું મારે ઊંઘ ના બગાડે જા તો ઊંઘ ના બગાડે તો ભમુજી બોલાવો તો ભમુજી ચઈ જાવ એટલે હું જોઈને બેસી રહ્યો હું તો ભમુજી ફોન મારો પણ તમે મારો 17 ઢોરો ને હું એનું કામ કરું હું ભમુજી નું લઈને બેસી રહ્યો તો પણ ભમુજી બોલાવો પણ કોણ મારે કશું નહીં તું જા હા હું ના જો તો સાહેબ મારામાં પગાર પૈસા કાપશે એટલું કહું એ બધું મારે નહીં જોવાનું નોકરી શું કરો નોકરી તો પણ અમે ભાઈ અમારા ઘરે તો ઘર સંસાર ચલાવવાનું એટલે અમે નોકરી કરીએ નોકરી મારી આવી જા પોદરા જ ભરવાના બીજું કશું કરવાનું નહીં કેટલું પગાર આવશે પગાર તાર નહીં જોવાનું એ બધું હું બેઠો પણ ભેંસ આખી હાલ દે સાચું હવે હાલ દે ભમુજી અહીં નહીં એટલે કહું તું નહીં જા અને તું વિચારીને ફરી અહીંયા આવજે પાછું પણ એમ કહો મારું પગાર તો બાકી લેવાનું શું કરું એ તાર માંથી જેમ કરું એમ 38 દાડાનો પગાર લેવાનું 38 પણ એ તો કરીશું બધું હવે તું જા ને તો પણ ભમુજીને બોલાવું ભમુજીને મળ્યા વગર જોઈ જવાનું નહીં બોલાવો તમે જા હાથું કહું તું જાય અત્યારે ખાનકોટી મગજ ગરમ થઈ ગયો અને આચી ડોસી બોલાવો કોણ હાલે છે તમે જે હે ભાઈ એ શેતામાં જ્યાં તે બોલાવો ને તો અમે તો કે બાર કે ને ડોસી કે છે રોજોએ તો લોહી પીધ્યું ખરી તાપમાં ખરા તાપમાં આવી જાય ને મારે તો આ બાજરીની પથારી ફેરવી રાખી યાર અરે ઓ અને ગમે તે નિકાલ કરી કપાઈ નાખવું પડશે મોણસ કરીને તો સારું રોજો જોઈજો ને એટલે નહીં મિલે એટલે રોચા પડશે હવે શું કરું ખબર છે દવા છોટું કે ગમે તે કરું સારું આ ખેતી ને મારી બગાડ છે મારે તો ઢોરો ભૂસે મરાયા ફરી પૂરા પાડે તો ઘેર જઈને ભાઈ પેલા રોણાભાઈને કંઈ પૂરા પાડીને ફરી બોધ દે ગમે તે કરીએ એ કરવું પડશે નકર ગમે તે સારું રોજો નહીં મિલે યાર ખરા બપોરે ના દેવા રોજો રોશી પડી ખાઈ જ લે હા કહું કે આના લોનો ના લેશો ભોગવવું મારા પડે કોકની ઊંઘ બગાડે એટલે ના આ તો મારું કશું કહેવા તો મોટો ભાઈ એટલે મારા ના બોલાય વધારાનું પણ જમીનમાં નોમ હોત મારું તો નવડે થઈ જાય એટલા નહીં બોલતો કશું કેટલા જ હો આ મોટો ને મોટો બહુ ખોટો આવા તમે બરાબર બાજીગર આ રોજો ખાઈ ગયો તમે ધોન ની હાલ તક શું આ રોજો દોડિયા કરી મેલે આ રોજો પોનહડો ખાઈ ગયો તું તો હફતો તેમ હું કહું ચેડી પડ્યું હોય એમ ચિયો કે આવ્યો હો કોણ લોનો લોહક તમે હો ભરવાનું મારે એટલે તમે લે વાપરે નહીં તમે આ તબેલો બબેલો પેલું કર્યું એ ઢોરો લાવ્યો 1-2 એ તો સરકારી આવાજ નું થયું મંજૂર શું થયું શું કે હે જતો નહીં ચી તારીખ થી આજે લે તારીખ તો પહેલીથી છે લગભગ હપ્તો આવે ને સારું અલ્યા તું હપ્તા બપ્તા કેટલા પૈસા તો ઉડાડે હમણાં જોઈએ હેડો હું ઘેર તો જવું આવું શું કે ભાઈ હું વાતચીત કરી લઉં તું જા મારી ઊંઘ બગાડી ખાઈ પીને ઊંઘી તો મસ્ત જોરદાર હું હોઈ જતો ઊંઘ લઈને ઉઠ્યો શું વારને બાર ઊભા કરી દીધા છે હજુ તો હું ઊંઘમાં જ છું પણ ડોશીએ ના હાડ્યો ને હપ્તાવાળાએ ના હાડ્યો તું જાન જિંદગી કરી રમણ ભમણ મારી થઈ જ જી હાવ પાછળ તો મારા હારા ખતરનાક કર્યું મને કહેતું હતું પણ મને લાગતું નહીં કે હું હાલ બોલાય કાઢી તો મારે એક રોપવા
ઉપર થઈ ગયું ને તો દોગરના દોડે આટલા થશે આટલા આ કંઈક ને કંઈક કરીને લઈ જવું તો પડશે. પણ શું આ રોતડો તો તોડી ખાઈ ગયો કેવું પડશે ખાતો ઘરમાં લઈ જવાનું એમ કહીને ઓકે પૈસે કંઈક આપી દેજો મારા હારે એ દાર આલે એટલું જ અમે દાર ના રહીએ મારા હારે ખતરનાક દાર આલે. જિંદગીની પથારી ફરી ક્યારે પથારી ઉપર પણ તોય પથવાની હજુ પહેલો હપ્તો આવ્યો ખરો. મારા બકુડી તો ત્યાં આવી બકુડી લાવ્યો. ઓ બકુડા ફફડો છે ચૂડા. ઓહો સાહેબ બોલો શું સાહેબ બોલો. આયા બોલો શું કરવાનું હવે હપ્તાનું? એવું પાણી પાણી તો તમે પીવડાવો દો ને 3 મહિને પાણી પીવડાવીને થાકી ગયા તમે. ડબલ ડોરનું. હા ડબલ ડોરનું પણ ડબલ ડોરનું થાય લો તમે પી જા મને તો પાણી આલો બોટાડું બોટાડું લાવ પીવો તો કરી કેવું તો હપ્તાવાર આયા તા ચેન્નઈ. આમાં જોડીશ છું. બોલો ઠંડુ ખાઓ હે બહુ ઠંડુ ધૂપમાં મેલો ને તો ધૂપ ઠંડી થઈ જાય એટલું તો ઠંડુ પાણી અરે લાઈટ નહીં હોય એટલી. લાઈટ ના હોય તો પણ ખાવે પાણી છોડો તમે હપ્તાનું શું કરશો બોલો. હે 3 મહિનાના હપ્તા તમારા બાકી હે તે ભર દેવાના. ભર ધ્યાન પણ અત્યારે શું કરવું અત્યારે મને સાહેબે ભોળે તો કે તમે હપ્તા ઉઘરાવો તેમ કે આટલા બધા માગો બરોબર હા. કોને આલે તમે રહી જાય. તો કોને આલ્યા હતા પણ આ લાલભાને મેં તો ઝાલે તો પોલીસ કેસ કર્યો તો ગમે ત્યાં કોઈને એને લઈ ગયો ને પૈસા કઢાવડાય એમના કન્ફાઈ તમનું આ તો આપણો ઘર જેવો સંબંધ અને તે દન આવ્યો તો તમે હારી ખાતરદારી કરી હતી કરી હતી પણ હે ને હવે શું કહો તમને તો તમે પોલીસ ના લઈને આવ્યો કે આજે હું પોલીસ લઈને આવવાનો હતો મારે આ બધી લોન લેવી તમે લઈ લો 50,000 ની 50,000 ની કરી પણ 50,000 ની પણ જરૂર 10 વીની હતી તમે વધારે લાવડાઈ. હા 10 વીની પણ એ તો ભાઈ અમાર ઓપ્ટે ટાઈમ નું તમારે ભલું વિચારી મેં કહ્યું મેં કીધું કે જો પૈસા આવતા તો આવી જાય બરોબર. હા. તો પછી એનું વાપરી કાઢીએ ને હા. પછી ભરવાના લોતા થાય કોમ કરી વાંધો નહીં લીધી એટલે ભરવી તો પડશે અમારે બરોબર. એટલે હવે 2 દાડા સમય આલો મારે આ પૂરા પાડીને વેચી તમે પૈસા આલો. 2 દાડાનો સમય પણ તઈ હપ્તા આગળ ભરી દે બસ. પણ 2 દાડાનો સમય પણ હતો તો હું શું કરું સાહેબ મને અત્યારે તો એમ કહે કે હપ્તા લીધા વગર આવતા ને મને નોકરી કાઢવાની ધમકી આલી દીધી બોલો. હા તો આજનો હપ્તો કરી આલું. આજનો નહીં 3 મહિનાના હપ્તા મારે પૂરા જોઈએ. સાહેબ શું કરે હું બહુ નહીં 15,000 ને એટલે તો તમારે થઈ જશે ગમે તો આખી ઉછી પાછી નહીં કરી આવો. બધે ઉછીના લીધે કોઈ આલે ના હતા મને. શું કોઈના પાછા જ નહીં આલે. કેમ પાછા નહીં આલે એટલે હે હા નું એટલે પાછા એટલે એમ નહીં કહેતો હા અત્યારે ઉછીના બપોરે જો લેવા દો એમ કહું. બપોરે પણ ગમે તો કે તમે સેટિંગ કરો કોઈ હપ્તો મારે આજ તો લેવા જ લીધે લઈને જાય વગર મને છૂટકો નહીં. હારું સાહેબ મને ધમકી આલે ભાઈ હપ્તાનું શું કરું બોલો. કરું બરોબર. અત્યારે મારું હોય ને તો હું તો માફે કરું પણ હપ્તાનું કશું સેટિંગ નહીં થયું ને એટલે આવું જતું નહીં હવે શું હોવાનું કાઢું. ડોહા શું આયા હજુ આવશે લોન. કેટલી લેવી હજુ બીજી પાસ થાય છે લોન જ લે કરવી અહીં ભરવાનો અમારે વ્યાત નહીં. આમ કરું ને ખાલી ક્યાં શું કરું ખબર ખાલી હું કરી મોઢું પડી જાઉં કોઈ ડાયરેક્ટ દવાખાના ઉઠા એમ કર્યા તો જતો રહેશે એવું જ કરવું પડે એની જોડે જઈને બેસીને એવું કરું. સાહેબ બોલો પૈસાનું સેટિંગ કરીએ હા વાત કરી હવે તો હા 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 લોન આજે ભરવી તો પડે અમારે. તો પણ તમે હવે શું કરું બોલો તમે એક તો હપ્તા ભરા નહીં એવું લાગે મને. ના વાત ભરી દઈશું આપણે કઈ કોઈ બગાડ્યું નહીં ગમમાં અને પૈસા લીધે આવવાનો તો ખોદ આપણે. તો હવે હું શું કરું બોલો હા તો હું જરીક આવું 2 મિનિટ સુધી તમે હે ને સેટિંગ કરી રાખો. હા કરી રાખો હા કરી રાખો ને. મારો હારો ખબર જ હતી જાનમાં લાહોરે કરતો હતો ને પણ મને ખબર નથી કે હપ્તો ભરવાનો નહીં એટલે આવું જરીક જોઉં ના કરે ને આજ દોડ શું સાહેબ પોતરું ચોટ્યો પોદરું નહીં ચોટ્યું હા હા તો જવું તો એમ લોબાણા થઈ જાવ જોજો તા. હા સારું નોનાન કહેવું પડશે મારે હપ્તા સેટિંગ કરવું પડશે. નોનાન કહું તો જ ખેતરમાં ચાલો જ અમારે દેખાતો નહીં આવે. ગાય પીવડાય નથી પીવડાય. નોનકા અહીંયા જો લોચા પડે યાર પેલું ખસતો નહીં પૈસા લીધા વગર ના ઓકે અને પૈસા હ નહીં યાર આપણી લાઈન વાપર્યા ખરા પણ નહીં તું કામ કરતો કે નહીં હું કરતો. હવે હું રોજ લેબુડીઓ હલી તો હપ્તો ભરાય ના લે આ બુડી હરી તો 10 20 ની શું ભરાય. મસાલાનો ખર્ચો કાઢો હું જેમ તેમ આ કરી. ડોરો લાય વાવાનો હો લોચા પડે હવે શું કરશું એક કામ કર
એક પ્લાનિંગ કરીએ આપણે. જો હું એ સાહેબ જો બેહું અને ખાલી આમ પડ્યો ખાલી ભૂઈ પણ બે ભણ થઈ જાય, ચાકતો હશે પણ પછી તારે એના ડોડકા જો શું કર્યું માં ભણે એમ સારી ફેરે ચઢા સારા બે બરાબર ફરી એટલે મારી એટલે આ વખતનો હપ્તો ફરી હોવ થાય ભાઈ આ 2 મહિના નહીં ભરાય કઈ ખર્ચો બરચો દવાખાનો આવી ગયો કઈ બરાબર એટલે શું કહું મારી ઊંઘનો બદલો લઈ લો પૂર્ણ ચડાવતો બે ત્રણ તો બે ત્રણ હાલ જાય બધાને ચડાવતો નહોતો, આપણે એને દવાખાને જવું પડશે પાછું. વાહ મોટા વાહ હું ઉઠાવજો હા હા, વાહ. મન ના ચડાવવું ઉડવા જાઉં ને. હા આવજો હા જલ્દી આવજે. તગારું મિલને છે ભરી ગયું તગારું. હા રાય આવ ના લે હો ડોહલો તો જે કે અલે આ તો બમોજી કે આ તો મને ડોહલું નીકળ્યું મોઢા મે લે આ બોટલ મે જાય ફ્રીજ માં લાઈટ જ નહીં. લાઈટ નહીં તમે ફ્રીજ માં મેલવાની વાત કરો. હમ હા હા મને તમારી અમુક વાતો મને સમજ જ નહીં પડતી. ઇન્વર્ટર લાયા લાઈટ તો 2 દાડા આવી નહીં. હા આ તો ગરમ ઊનું ધપ પાણી તમે તો લાયા મારો હતા. ગરમી તકલીફ હવે સાથી વિધવાન તો થઈ જાય છે. હા હવે તા હવે હપ્તાનો શું કરવો બોલો, હપ્તો હાલશો કે નહીં હાલો? હે હા હાલ દેવાનો હપ્તો યાર. ત્યારે હાલશો પણ અત્યારે લેવા તો તમે લાવો હે હાલ દે બરાબર ને સેટિંગ કર. ભાઈ પણ મને કેમ લાગે ભાઈ તમારે જેમ લાવ્યો કશું નહીં કશું નહીં. બરોબર પૈસા લાવીએ પણ પૈસા પે કર પેલો સેટિંગ કરી લાવીએ. સેટિંગ પણ લેવા હેડો મારે મોડી થાય હા 5 વાગવા આયા એવું તાશું મારે ફરી ઓફિસ બંધ થઈ જશે ફરી ઉપર મારા ઉમેરવાના આવશે. વિસ્તાર થોડો ચમ વિતા ઓ બા અરે શું થયું ઓય શું થયું? અરે ઓય ભાઈ શું થયું? અરે ઓ ભાઈ જલ્દી આવો આપા કશું થયું ને લે આ મારા મોટા ને તે મારો લે લે આ મોટા શું થયું ઉભા થાવ લે પેલા ઊભું કરે લે ને પાણી પાડ પાણી પાડો જલ્દી ગરમ પાણી પાડો. બધા બાટલા મારી હાની પડતી નહીં લે આ મોટા લે તું પેલા ઊંઘાડ પેલા તે ચાલ એટલે ઊંચું કરે હેડો જલ્દી મારા હારો નાખો. પાણી લે પાણી પા બજારા આ પાણી લેતા હોય તો હપ્તો લેવા આવ્યો તો શું ગોઠવામાં કર્યું? ભાઈ મારો ને તું ગોઠા આ ભાઈ તો પણ હપ્તો લેવા આવ્યો તેમાં શું કરવું? તે શું કરી સાચું કે અરે મેં કશું કર્યું નહીં, આ તો આવતા હતા પૈસા લઈ અને હું બાપા કઈ પડી જઈને છે. તે કર્યું શું એમ કે અરે પેલા પણ મેં કશું નહીં તે કર્યું. કરીશું અરે પણ મેં કશું નહીં કર્યું તે શું હોય. કર્યું અને કરીશું તે પણ મેં કશું હપ્તો નહીં જોતો તો કર્યું. કેવું છે પણ તે ના, હપ્તો તો પણ કરીશું નહીં, કરીશું હપ્તો જોઈએ ત્યાં તો મારે ઘરની બહાર નહીં હપ્તો કરતો. લેતા નહીં આવ્યો, હપ્તો વગર લીધા વગર નહીં જાઉં. અને ઘરની બહાર હાથ નહીં. ઉપાડે, યાદ રાખજો, તું પોલીસ એમ લઈને નહીં આવે ખરી, હો. તું જા અહીંથી કર્યું ને તને જા નહીં જવાનું. એમ નહીં સુધરું તું એમ નહીં સુધરું તું એમ નહીં સુધરું સારું, આજ તો જવું પણ મેં ભાઈ 2 મહિના ચડે હપ્તો લેવા હપ્તો નહીં જોશે મળે. મારે. હવે હું કોની હપ્તો મળે? આપણે પોલીસ લઈને આવે, એમને એમ નહીં આવું, પોલીસ તો લઈને લઈને આવો આવો. કે ગમે તેને લઈને મારા આવો નહીં. મારા બટન ઉગાડે તમે શર્ટની એ કરી જો આ તો ના જોઈએ જ ચોટા દે જોજો હતા. નેહાર પાછી વળીને આવતી નહીં હપ્તી બપ્તી લેવા મારા મોહનભાઈ જો બાઈકે માં વાર કરતું હોય. આ ઈ હપ્તા લેવા તો હપ્તો તો હું લઈને જ જાય, યાદ રાખજે તું. એ તો ભમું ન જઈને સમજાય દે મારો હપ્તો આવી દો. આમ ઊંચો મેં ચોયડો રાખતા નહીં કરવા હેડો નહીં આ બે ઊભો થા હવે પાયા પડી 2 મહિનાનો આરામ મળી ગયો ભાઈ હા તો પૂરી હોળી જી પણ બરી હોળી હપ્તો તો આપણો તો થઈ ગયું સેટ. લુગડા પકડે ને તો એટલે હું એમ કહું કે હવે મને પેલો રૂખો છો. લોન મળશે મને લોન મળશે હમ મને લોન મળશે એટલે આપણે બે ધંધો આવો જ રાખીશું આપણે કરવાનો ના કોઈ આવે ના ના. આ લોન ગમે તે પૂરી કરવી પડશે. હવે તો કુણી હોરી જી કુણી તાર પુનીની પડી પેલા નાખો ગાલ થઈ ગયો લાલ એની વાત છે ને. ફૂલવા દીધી બોલો તો મારવાનો બચારા. આ પણ મારી ઊંઘ બગાડી એટલે એક કામ કરો હારું શું કર્યું છે આપણે તો કશું કરવું નહીં હવે હવાનું 2 મહિના કયા ને તો ફરી ફોન બનાવો તો કે દવાખાનામાં આઈસીયુ બધા કે શું કહેવાનું આઈસીયુમાં તા કે 35-40 બિલ કાઢ્યું છે કઈ બરોબર રિપોર્ટ વિપોર્ટ કઢાયા બધું દવા બવા અને ડોબાની ગોળીઓ લાવવાની ડેરીમ બધા દેવાની મોટી મોટી ગોળીઓ આલી લોગિન કરી હમ બર આમ તો વાત સાચી ને એમ કહું કે ફરીવાનું સેટિંગ થાય ને તો અડધા હાલજો મને લોન ના હવે આપણો ડોક્યુમેન્ટ ચાલે નહીં એટલે મૂકવાનો તારો પહેલી લોન વાત કર સાચી એ જ બરાબર બરોબર આજ મજા આવી ગઈ જોરદાર મજા આવી ગઈ સરકારી નહીં લેવાનું આપણે પ્રાઇવેટ લોન પર લેવાનું એટલે ફરી જોઈ જાય હું પછી તો મોટો મારતો હતા પછી રોજો જતા બોજો હું થોડુંક રોજો છે ને બાજરીના પેન પર લેડીઓ કરે છે ઢોરો ખાય નહીં એટલે નહાડવું પડે પછી
વાત તો સાચી છે. આજ મજા આવી ગઈ, જબરી મજા આવી ગઈ આજે. આજ તો હિસાબ લીધો. આજ હપ્તા વાળો ઇસ્યુ આવે આપણા જોડે. આવું જઈને આવું હશે તમ તું જા. તાપમાં ઊંઘવું છે તમને ઊંઘી જાય હે અડધો કલાક જેવું પછી જોઉં ને શીતમ જતો આવવાનો હતો. નાટક તો નહીં કરતો ને હા મારે તો પૈસા 50,000 ની દાર આવશે અને કોંકડ ભેટ પથડી દો ફરી દો કાવા સીધો લે તારી મારી માની શોગન તો હારે નાટક કર ડોહલું એવું હ ના તો આવું બધું આટલું બધું નાટક ન થતું. અમે કહીશું શું અમે તો એવું મારે જવું પડશે વાત કરવી પડશે. આ તો 50,000 નો સવાલ 50-100 રૂપિયાનું હોય ને તો જવાતું કરું. વાહ ડોહા વાહ ઘડી બે ઘડી વાહ ડોહા વાહ જાજી વાર તમે તો મસ્ત ગાયનો ગૌ હો ને આવું બધું નાટક એમ કહો પણ સુધી જાય આ તમે નાટક કરતા હતા એમ એટલે અમને ઊંડાવા તું હારું આથરું રીતું તું કીધું હુર ફૂટતી હતી હુર ફૂર ફૂટતી હતી પણ આવા બધા નાટક કરાય છે પેલો જો હે આ પેલો ગળો જો ઊંઝો હે એમ નહીં આ મારા કોની સોલાવાનો શોખ છે મને હુર ફૂટી હારું એટલે એવું થયું હવે હુર ફૂટી પણ પેલો હજુ ઊંઝો મને 2 ઝાપટો મારી જેનો હું શું કરું બોલો. એમાં કોકણા વોશિંગ્ટન વિધે લે ગમે તે અકરાઈ જાય તો હા કરાઈ જાય પણ એને પગે પડી માફી માંગવા ન કહું જતું નહીં કરું ના ના પોલીસ લઈને આયા. ના 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 અમે હપ્તા ભરી દઈશું ને કામ કરો જો અત્યારે સેટિંગ નહીં તમે અઠવાડિયાનો ટાઈમ હોવાનો આલો અઠવાડિયામાં ભરી દઈશું ગમે તે કરી આ ઢોરો લાવીને વેચી દે તમારી લોન પૂરી કરી દઈશું બરાબર તો પૂરે તો કરવી પડશે અને આ તો તમારી ઉંમરને એક તો એ કરો તો હારા આ તો પેલો હાથ ઉઠાવે એટલે સાહેબ ઉપર હાથ ઉઠાવે એમને સમજાવજો. હા વાંધો નહીં પણ આ ઢોરો હશે ને વેચીને તમે લોન પૂરી કરી દે બરાબર તમારે હવે શું કરશો બોલો તમને કેટલો ટાઈમ અઠવાડિયા ટાઈમ અઠવાડિયે નહીં તમે છેલ્લું તારીખ નો વાર સંગાત કરી દો તો હું તમને ટાઈમ આલું નકર ફરી તો હું હપ્તો લીધો ચાર દાડા બસ 4 દાડા બસ 4 દાડા પછી જે ચિયો વાર આવે હું જોઈ લઉં. જોઈ લો હા 4 દાડા પછી તમારા ને શુક્રવાર આવે શુક્રવારના દાડે તમારો હપ્તો ભરવો. લોન ક્લિયર કરી દઈશું બસ હા તો હું જો હું હતા હા હા અને સમજાવજો પેલા કે બીજા ઉપર હાથ ન ઉપાડે. હારું 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 હો અરે વ્યાજ વગરની માર પડી હું તો હાથું કહું તો સાહેબનો એજન્ટ બનાવ્યો. નહીં તો નહીં લે વધારે લોન પણ શું કરીએ આ સાહેબ યાર મને લોન કે 20 જરૂર હતી 50 કે લઈ લો કે મને સારું લાલચ થી એટલે કઈ વપરાઈ જાય ખબર ના પડી ને ભરવા થાય તો ખબર પડે કે આ લોન તમને ભરાય એટલે હું તને કહું કે લોન જરૂર હોય તો જ લેજે નકર લેતો નહીં આપણે યા નોકરી જાય આવીને ગમે તે કામ કરીને ખાવું સારું આ લોન લેવી સારી નહીં. વાત તો તારી સાચી હલ્યા. રોજ રોજ ઊંઘ બગાડે હ. અને હું તને કહું કે તું હવે ગોડું કોમ ના કરે. અરે તો ઊંઘ બગડી માર તો લોન લઈને જિંદગી બગડી છે. તારા લીધે પેલા ને ધોયો એનું શું મેં વધુ નહીં હેને અમારા 2 ચેનલમાં આવવાનું છે. પહેલી ચેનલ એસબી કોમેડી ગ્રુપ અને બીજી એમ કે ઠાકોર ઓફિશિયલ. એ બેમાં અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો સારી તો અને અમારા વિડીયોને જાય વધારેથી વધારે સપોર્ટ કરજો. અમારી નવી ચેનલો છે તમારો સપોર્ટની બહુ જરૂર સાહેબ ભૂલ પડી તમે બોલો ને એમ કે ઠાકોર ઓફિશિયલ એમ કે ઠાકોર કોમેડી વિડિયો હા લાઈક કરો શેર શેર કરો અને અને કોમેન્ટ subscribe કરો કરજો. સબસ્ક્રાઇબ કરજો. ચલિए